સુરત શહેરમાં પારંપરિક રીતે આજે આશુરાના દિવસે તાજિયા જુલુસ શહેરના રાજમાર્ગ પર નીકળશે। સુરત શહેર તાજિયા કમિટી પ્રમુખ અસદ કલ્યાણીએ જણાવ્યું હતું કે આજે સુરત શહેરના તમામ તાજિયાઓ રાજમાર્ગથી નીકળીને લાલગેટ થઈ મુગલીસરા થઈ હોળી બંગલા સુધી પહોંચશે। આશુરાના દિવસે લિંબાયત, સલાબતપુરા અને સુરત કોટ વિસ્તારના તાજિયાઓ ભાગળ 4 રસ્તે ભેગા થઈ રાજમાર્ગથી લાલગેટથી ગત વર્ષના રૂટ ફાયદા બજારથી ક્રાઉન ડેરી, મુગલીસરા મહાનગરપાલિકાથી આઈપી મિશન સ્કૂલથી ચકલા બજાર થઈ હોળી બંગલા તાજિયા ઠંડા કરવામાં આવશે। ભાગળ 4 રસ્તા ખાતે કોમી એકતાનો મહાકાર્યક્રમ ઉજવવામાં આવશે અને સૌ પ્રથમ આવનારા 10 તાજિયાઓનું સન્માન કરવામાં આવશે। મહારાજ અમરીશાનંદજી, સુરતના મેયર દક્ષેશ માવાણી, સુરત પોલીસ કમિશનર અનુપમસિંહ ગેહલોત, સુરતના સાંસદ મુકેશ દલાલ સહિતના મહાનુભાવોના હસ્તે ટ્રોફી એનાયત કરવામાં આવશે। ઉપરાંત દરમિયાન તાજિયા કમિટીના 1500થી વધુ સ્વયંસેવકો ખડે પગે સેવા આપશે।